કરે હું વ્લોગ લઉં ને અરે રિમોટ થી પેલા આવું છે તારે મોટું પતલું વાળું પેલું જોવા ભણી લે પેલા એમ જય શ્રી કૃષ્ણ ગાઈઝ. હા એવું છે શેકેલા પડ્યા છે ને તો મોકલાઈશ કે અચ્છા. પણ એમાંય લોચો મારે તા પપ્પાએ. આ લોકો નીકળીશું અટલ બ્રિજ જવા માટે અને જોઈએ કે અમારું નસીબ છે ને એટલું ખરાબ છે બરાબર. અમે લોકો માંડ અમારા લોકોનો ટાઈમ સાઈડ કરીને અહીંયા ગ્લો ગાર્ડન માટે આયા નિશ્યુ ગાઈઝ જો આ અટલ બ્રિજ જોવા આવ્યા છે અમે. ગાઈઝ બધાને ખબર છે કે અમે ગયા હતા ગ્લો ગાર્ડન પણ ગ્લો ગાર્ડન થી અમે લોકો આવી ગયા છે ગ્લો ગાર્ડન. એ નહીં પહેલા મારી વાત તો સાંભળી લે બેટા. હા આજે આપણે ક્યાં હેલો એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:15 અને હું થઈ ગઈ છું રેડી. સવારની હું શોપ ઉપર હતી, હમણાં જ આવી છું 10-15 મિનિટ પહેલાં રેડી થઈ ગઈ છું કારણ કે અમે લોકો ગઈકાલે સન્ડે હતો તો અમે લોકો જવાના હતા ગ્લો ગાર્ડન બટ અડધે સુધી તો જોકે ગયા હતા બટ એના પછી અમે લોકો ગયા નહીં કારણ કે બહુ જ ટ્રાફિક હતો. એટલે આજે અમે લોકો જઈ રહ્યા છે એક્ટિવા લઈને હું નિશિવ અને નિકેશ તો રેડી પણ થઈ ગયા છે ઉતાવળા. હેલો જય શ્રી કૃષ્ણ. સો ફાઇનલી આ તો અત્યારે થોડીક વાર કાઢી લેવું તો બસ આપણે નીકળી જ રહ્યા છે તો પછી ઓકે નિશિવ હેલો નિશિવ આમ તો જો બેટા બિઝી છે ભાઈ. બેટા વ્લોગ લઉં છું ટીવી કેમ ચાલુ કરી દીધું તે જો ગાઈઝ છે ને નિશિવ કેવું કરે હું વ્લોગ લઉં ને અરે રિમોટ થી પેલા બંધ કર દે બેટા ટીવી માં દીકરો. ગાઈઝ જ્યારે બી હું વ્લોગ લઉં તો મારો દીકો ટીવી બંધ કરી દે પણ આજે મારો દીકો ભૂલી ગયો હે ને. ભૂત હોય ના હોય ને શું હોય સ્પાઈડરમેન ના હોય શું હોય જે હોય શું હોય આવું છે તારે મોટું પતલું વાળું પેલું જોવા ભણી લે પેલા એમ સારું ભણી લે. જો ગાઈઝ અમારા નિશુ કેવું ભણે છે બટ જો કે આ બી સારી જ વસ્તુ છે ભલે જે બી કરતો આખો દિવસ આ જ કરે છે. એની બુક તો બતાવો નિશુ તારી બુક બધે એને લીટા જ પાડ્યા છે ને બેટા. શું બનાવ્યું હા શું બનાવ્યું ઝંડા. હા ઓકે ચલો બેટા જઈશું આપણે. આજે કઈ સમાન છે ને ગાડી લઈને નથી જવાનું. હા એક્ટિવા લઈને જવાનું છે તો મેં કીધું કેમ કે ટ્રાફિક બહુ જ હોય છે અમદાવાદ. યસ માતૃશ્રી પધાર્યા છે. હેલો હેલો હાય ગાઈઝ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાઈઝ ને કહી દો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગાઈઝ. હા એવું સ્પેશિયલી કેવું પડે. અગિયારસ છે. યસ મમ્મી નીકળ્યા 11 બધાને છે પણ ઉપવાસ એમ નથી બસ મારો છે બરાબર ને. મમ્મી મારા તમને ખબર રસોડામાં ચણા જોઈને હું કેટલી ખુશ થઈ ગઈ પણ મેં ખાધા નહીં. કેમ પહેલા મેં એવું વિચાર્યું કે ખાવું કે ના ખાવું ખબર નહીં ફેંકવાના છે કે શેના છે શું છે શું નહીં એમને એમ ના ખવાય કેમ કે ઘણી વખત નહીં થઈ જતું લોચા લાપસી એટલે મમ્મી આજે વાતમાંથી વાત નીકળી તાર મમ્મી એમ કીધું મેં કીધું કે ગામમાં ગયા હતા ને તો ચણા લઈ આવ્યા. મેં મન ના કહેવાય કીધું મારી ખુશીને બહુ ભાવે છે કીધું હા, એટલે પણ મને મમ્મી કે હારું શેકેલા પડ્યા છે ને તો મોકલાઈશ કે અચ્છા. પણ એમાંય લોચો મારે તા પપ્પાએ આટલા જ મોકલ્યા અલ્યા તો કે હાજે છે ને કઈને બીજા આપી જશે પણ હું લઈ આવી મળ્યા તો ઓકે તો ફોન કરીને કહી દેજો નહીં તો પાછા આપવા. ના હવે ફોન કરીને કહી દઈશ. યસ ઓકે ગાઈસ તો છે ને પેલા ચણા જે શેકેલા ચણા હોય ને મને બહુ જ ભાવે છે એટલા માટે મારા મમ્મીના ઘરેથી આવ્યા છે તો અત્યારે થોડા ઘણા ખાઈને અમે લોકો નીકળીશું અટલ બ્રિજ જવા માટે અને જોઈએ ત્યાં આગળ કેવું ડેકોરેશન છે જેવું રીલ્સમાં બતાવે છે એવું ખરેખરમાં છે. બચ્ચાઓ ખુશ થાય છે કે નથી થતા સો સ્ટે ટ્યુન. પહોંચી ગયા છે ગ્લો ગાર્ડન બરાબર અને અંદર એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. અહીંયાની ભીડ જુઓ ખાલી ગાઈસ બધી નીકળવાની ભીડ છે ને એટલી જ આવવાની બી ભીડ છે જ. નિશિવ હાય એ ભઈલા આમ જો ક્યાં જવાનું બોલ 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 ઓલે ઉધરસ આવી ગઈ ઓ નખરા ગ્લો ગાર્ડન જઈએ છે. ઓહો કેવું ખબર પડે બોલવાની છે ને એટલું ખરાબ છે બરાબર. અમે લોકો માંડ અમારા લોકોનો ટાઈમ સાઈડ કરીને અહીંયા ગ્લો ગાર્ડન માટે આયા નિશ્યુને લઈને અહીંયા આયા ટિકિટ માટે પૂછવા માટે ગયા તો એવું કીધું ગ્લો ગાર્ડન 1 તારીખ સુધી બંધ છે બરાબર. 31 ને બધું આવી રહ્યું છે એટલે ભીડ વધતી જાય છે તો બંધ છે. હવે જોઈએ અટલ બ્રિજ થોડું ઘણું ફરીશું કેવી મજા આવે છે નહીં તો પછી રિટર્ન. ગાઈઝ ભીડ જુઓ તમે બતાવું આ અટલ બ્રિજ જોવા આવ્યા છે અમે બરાબર. અમદાવાદમાં રહેવા છતાંય કેટલા ટાઈમે આવ્યા નહીં પહેલી વાર મીન્સ કેટલા ટાઈમથી બન્યું એ તો અમને નહીં ખબર પણ અમે પહેલી વર્ષ ઉપર થઈ ગયું પણ આપણે આયા પહેલી હા પણ અહીંયા થાકવાનો ધંધો છે બાકી બીજું કંઈ છે નહીં. 1-2 ફોટા પાડ્યા પછી ખાલી શાંતિથી બેસીને રિટર્ન નીકળી જવાય બાકી એટલી ભીડમાં રહેવાય નહીં. બહુ જ વધારે કોણ મારા જેમ
હજુ સુધી ગયું નથી. હું તો જોકે આજે આવી ગઈ, જોઈ લો ગાઈઝ. મને ખબર છે કે અમે ગયા હતા ગ્લો ગાર્ડન, પણ ગ્લો ગાર્ડનથી અમે લોકો આવી ગયા છે લો ગાર્ડન. નીકળી ગયો છે અને લો ગાર્ડન આવી ગયા છે, કારણ કે શું કહેશો, બસ મસ્ત મજાનો ધક્કો પડ્યો છે જે ઓપન થવાનું છે હવે 1 તારીખે. એનું રીઝન છે 31 આવી રહી છે, એટલે બહારની બહુ જ બધી પબ્લિક હતી, બરાબર ને. અને જો કે અહીંયા બહુ આમ શાંત વાતાવરણ ઘણા ટાઈમ પછી અહીંયા આવું આઈ થિંક નિશુ આવ્યા પછી તો પહેલી વાર જ આવ્યા. યસ, આ રીતે પહેલી વાર આવ્યા. બાકી પહેલા તો ઘણી બધી વાર આવેલા છે. હા, મેરેજ પહેલાં એ પણ, મેરેજ પછી બી બહુ ઓછું આવ્યા છે. જો ગાઈઝ, આમ તોય શાંત છે કેમ કે રવિવાર નથી, એટલે સન્ડે હોત તો ઓર ભીડ હોત. હેલો નિશિયો, શું થયું આજે? આપણે ક્યાં ગયા હતા? એ નહીં, પહેલા મારી વાત તો સાંભળી લે બેટા. હા, આજે આપણે ક્યાં ગયા હતા? ગ્લો ગાર્ડન ગયા હતા. પછી શું થયું? બંધ થઈ ગયું હતું. પછી આપણે ક્યાં ગયા? લો ગાર્ડન ગયા. પછી સાંભળ, આપણે ત્યાં શું ખાધું? પાઉંભાજી ખાધું. પાઉંભાજી ખાઈને આપણે શેમાં બેઠા? હોર્સ ઉપર બેઠા. હોર્સ ઉપર બેસીને પછી આપણે શું જોયું? પેલો ભાઈ, બર્થડે વાળો ભાઈ શેના ઉપર બેઠો હતો? કેમલ ઉપર બેઠો હતો. પછી કેમલની જોડે નાનો શું હતું? બીજો હોર્સ, નાનો હોર્સ હતો. પછી આપણે શું લેવા ગયા નિશુ માટે? બેટ બોલ લીધો. અને બેટ બોલ લઈ અને પછી આપણે શું પીધું અત્યારે? સોચો જ્યુસ. અને નિશુને આજે કેવી મજા આવી? મજા જ આવી ગઈ. હવે નિશુ શું રમે છે? મારા કપડાં પહેરીશ? તને થાય? ના થાય ગોડારામ. હા, જો ગાઈઝ, અહીંયા નિશિવ છે ને બોલ બેટ લઈને બેસી ગયો છે. ત્યારે વાગોમાં થઈ ગયા છે 11:30. નિશિવભાઈ જસ્ટ સૂતા છે અને હું પણ હવે બસ કપડાં વપડા ચેન્જ કરીને ઊંઘવાની જ તૈયારી કરી રહી છું. બટ ખબર નહીં અમારા નસીબમાં શું લખેલું હતું કે અમારી જોડે દાવો થવાનો હતો, અને થઈ જ ગયો ગાઈઝ. ગઈકાલે ગયા, અડધે રસ્તે ગયા અને ટ્રાફિકના લીધે પાછા રિટર્ન થઈ ગયા. તો આજના બ્લોગમાં મેં તમારી સાથે એક ક્લિપ પણ શેર કરી કે કાલે અમારી જોડે શું થયું હતું, બરાબર. અને એના સિવાય આજે પણ અમે લોકો છેક સુધી ગયા, એટલા માટે થઈને એક્ટિવા લઈને ગયા કે નિશિવને મસ્ત એન્જોય થાય, ફરી બી લેવાય અને બધું. બટ ત્યાં જઈને ખબર પડી કે ભાઈ એ તો બંધ થઈ ગયું છે. તો છે ને નિશિવનો મૂડ તો થોડો ઓફ થઈ ગયો હતો, બટ ખરેખર સમજે છે એટલે બહુ સારું છે કે ભાઈ પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ ગ્લો ગાર્ડન તો કે બંધ થઈ ગયું છે, 1 તારીખ પછી સ્ટાર્ટ થશે. તો અમારી ગણતરી એવી છે કે 1 તારીખ પછી અમે લોકો જઈશું અને એને ફેરવીશું, તો તમારી સાથે પણ શેર કરીશું. સો બસ ગાઈઝ, આજનો બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.